મારી આ હાલત છે. કઈ રીતે અહીંયા થયું છે? આ છેલ્લા 1 મહિનાથી આ સદંતર મારી આ ખરાબ હાલત છે અને આ મારા ઘરની અંદર છેલ્લા 1 મહિનાથી આ રીતે ચોકડીમાં પાણી ભરેલું રહે છે. મેં વારંવાર ફરિયાદ કરી છે, લેખિત, મૌખિક અને ટેલિફોનિક, છતાંય આ નગરપાલિકાએ મારું કે ધ્યાન ઉપર લીધું નથી. અને આની અંદર સફાઈ કામદારમાં ધવલભાઈ દાફડા કરીને દેવરાજજીયા વાળા છે, એ સતત ને સતત ચોથી વખત આજે મારા ઘરે મારે ફરજ પડી એટલે નિકુંજભાઈ સાવલિયા આમ આદમી પાર્ટીના પ્રમુખને લઈ અને નગરપાલિકાએ જવું પડ્યું, જેના કારણે આ નગરપાલિકા કામ કરતી થઈ, દોડતી થઈ અને ધવલભાઈને ફરી ચોથી વખત મારા ઘરે મોકલા. આવો ધવલભાઈ, મેં તમને પૂરેપૂરી હેલ્પ કરી છે. તમારું નામ? આ જે કઈ આ ભાઈ ધવલભાઈ છે, દેવરાજ્યના છે વતની, અને અમારા અહીંયા નગરપાલિકા ગટર વિભાગમાં કામ કરે છે. એમની સાથે અમારે દિનેશભાઈ, આરોગ્ય શાખા વાળા દિનેશભાઈ અવારનવાર મને ફોન કરીને પૂછે છે, છતાંય આ સરકારને કાંઈ ફેર પડતો નથી. એટલે આ ગેંડાના ચામડાની સરકારને હવે મારી જેમ દરેક નાગરિકે જાગૃત થવાની જરૂર છે અને દરેક નાગરિકે પોતાની જાતે મહેનત કરીને બહાર આવવાની જરૂર છે અને આ સરકારને સમજાવવાની જરૂર છે કે ભાઈ અમે બદલો કરી શકીએ. અને આ જે અત્યારે છે આ બધી પ્રશ્નો અમરેલીમાં બધે છે જ ને? અમરેલીમાં ઠેર ઠેર છે. માણેકપરામાં 50 પ્રશ્નો છે. દિનેશભાઈ સાવલિયા માનસિક થાકી ગયા છે, જવાબ દઈ દઈને થાકી ગયા છે, એટલા પ્રશ્નો છે. દિનેશભાઈ ચાવડા, નગરપાલિકા. 5 ફોન તો મેં તમને કર્યા છે. 5 આ ભાઈએ 5 ફોન મને આ ભાઈએ કર્યા, ધવલભાઈએ, કે ભાઈ તમારી ગટરનું શું થયું. આ એકલા માણસને કોન્ટ્રાક્ટ નથી આપ્યો, એ તો ખાલી એમાં કર્મચારી છે. છતાંય જો એ માણસને એટલી પડી હોય તો નગરપાલિકાએ ધ્યાન દેવું જોવે કે ભાઈ અમારા કર્મચારીઓ આટલો બધો લોકો સાથે સંપર્ક રાખે છે, તો અમારે થોડુંક મહેનત કરી અને અમારા કર્મચારીઓને જરૂરિયાત પૂરતા સાધનો, જરૂરિયાત પૂરતી ગાડીઓ, જરૂરિયાત પૂરતા માણસો આપવા જોવે. ના માણસો નથી, ગાડી નથી, સાધનો નથી, જેના કારણે આ ગટરનો પ્રોબ્લેમ અમરેલીમાં અવારનવાર રહે છે. અમરેલીની ગટર અત્યારે આપણે ગાડી કેટલી છે નગરપાલિકામાં? 2 જ છે. હા હા, 3 બકેટ, હા, એક મોટી ગાડી ને એક નાનું. હા, તો નગરપાલિકામાં ગાડી તો બહુ જાજી દેખાડે છે. એ તો સાહેબ આપને કઈ ખબર ન હોય. હા હા, અમારી પાસે તો એક ટ્રેક્ટર છે, એક મોટી ગાડી છે, 2 નાના બકેટ છે કાળ માટે, હા, બીજા હરિયાણી ટીમ છે.